મહેસાણાના ઊંઝા ખાતે આવેલ ઉપેરા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ઉપેરા ગામ ખાતે આ બનાવ બન્યો છે, જે સામે આવી રહ્યો છે। પતિનું પત્ની સાથે રાક્ષસી કૃત્ય છે, જે સામે આવી રહ્યું છે ઊંઝાના ઉપેરા ગામ ખાતેથી, જ્યાં પતિએ પોતાની પત્ની સાથે રાક્ષસી કૃત્ય કર્યું છે। બાળક થતું ન હોવાથી આ રાક્ષસી કૃત્ય પતિએ આચર્યું છે। અકુદરતી શારીરિક સંબંધો બાંધી પત્નીને યાતના આપવામાં આવી છે પતિ દ્વારા, અને અકુદરતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યથી પત્ની ઘાયલ થઈ હતી। ત્યારે અસહ્ય રક્તસ્રાવ થવા છતાં પણ સારવાર વિના જ પતિ પોતાની પત્નીને પિયર કાઢી મૂકી હતી। ત્યારે માનસિક અને શારીરિક સાસરિયાઓનો ત્રાસ હતો, અને પતિ સહિત સાસુ, સસરા, નણંદ અને દિયરની સામે પણ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। હેવાન પતિએ પોતાની પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, ત્યારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આ મામલો ઊંઝાના ઉપેરા ગામથી સામે આવ્યો છે, જ્યાં પતિએ પોતાની પત્ની સાથે રાક્ષસી કૃત્ય આચર્યું છે। પત્ની સાથે રાક્ષસી કૃત્ય આચર્યું છે, જે મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જે અલ્પેશ, ઉપેરા ગામ ખાતે પતિ હેવાન બન્યો છે અને પત્નીને યાતનાઓ આપી છે, શું છે વધુ વિગતો? ધર્મી ચોક્કસ જણાવી દો કે ઊંઝાના ઉપેરા ગામનો બનાવ છે, અને પતિએ પત્નીનું રાક્ષસી કૃત્ય કર્યું છે, અને બાળક થતું ન હોવાથી રાક્ષસી કૃત્ય આચર્યું છે, અને અકુદરતી શારીરિક સંબંધો બાંધી પત્નીને માતા ન બની શકતી હોય તેવું કઈ ઘરેથી કાઢી મૂકી છે, અને અકુદરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પત્ની ઘાયલ થઈ છે, અને અસહ્ય રક્તસ્રાવ થવાના કારણે સારવાર કર્યા વિના જ પિયર કાઢી મૂકી છે, અને માનસિક અને શારીરિક સાસરિયાએ ત્રાસ આપ્યો હતો, અને પતિ સહિત સાસુ, સસરા, નણંદ અને દિયર સામે ફરિયાદ કરવામાં આવી છે ઊંઝા પોલીસ સ્ટેશનમાં, અને ઊંઝા પોલીસ હાલ વધુ હાથ તપાસ કરી છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો ઊંઝાના ઉપેરા ગામ ખાતેથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પતિ હેવાન બન્યો છે અને પોતાની જ પત્ની સાથે રાક્ષસી કૃત્ય આચર્યું છે। તો બાળક થતું ન હોવાના કારણે આ રાક્ષસી કૃત્ય આચરવામાં આવ્યું હતું।